નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકોની ભરતીને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. લાંબા સમયના આંદોલન બાદ આખરે સરકાર સાથે બેઠક યોજાઈ છે અને આ બેઠકમાં સીએમ સાથેની બેઠકમાં હકારાત્મક નિર્ણય લેવામાં આવી રહ્યો છે. વિગતવાર જોઈએ તો પ્રાથમિક શાળાઓમાં કાયમી ધોરણે ખેલ સહાયક કે વ્યાયામ કરાવી શકે તેવા શિક્ષકોની ભરતી કરવાની જોગવાઈ છેલ્લા 15 વર્ષથી બંધ કરવામાં આવી છે. આથી વ્યાયામ શિક્ષકોએ આંદોલન કરતા છેવટે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને વ્યાયામ શિક્ષકો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે એક કમિટી બનાવીને વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાનો બાંહેધરી આપી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ બાંહેધરી આપી હોવાનું રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ દ્વારા જણાવાયું છે. છેલ્લા 1 મહિના કરતાં પણ વધારે સમયથી સરકારી ભરતી કરવા માટેના છેડાયેલા આંદોલનનો આખરે કહી શકાય કે સુખદ અંત આવ્યો જણાય છે. વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે આખરે આંદોલનનો સુખદ અંત આવ્યો છે અને 1588 જેટલા વ્યાયામ શિક્ષકો છે તેમના માટે સરકાર વિચારશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે, એટલે કે કાયમી ભરતી કરશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. આ દરેક બાબતનો 3 મહિનામાં નિર્ણય લેવામાં આવશે તેવું પણ વધુમાં જણાવાયું છે. ધન્યવાદ.